29 ડિસેમ્બર 2025 ટોપ 10 કરંટ અફેર્સ. પ્રશ્ન 1. તાજેતરમાં લિસ્ટ એ ક્રિકેટમાં સદી ફટકારનારા સૌથી નાની ઉંમરનો ખેલાડી કોણ બન્યો છે? તો જવાબ છે વૈભવ સૂર્યવંશી. લિસ્ટ એ ક્રિકેટમાં સદી ફટકારનારો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો છે વૈભવ સૂર્યવંશી. યાદ રાખવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે છે. રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો જવાબ છે લખનૌ ખાતે. રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન લખનૌ ખાતે થયું હતું. તાજેતરમાં કયા હોકી ખેલાડીને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા? તો જવાબ છે હાર્દિક સિંહને. તાજેતરમાં સુબનસિરી લોઅર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ યુનિટ 2નું ઉદ્ઘાટન કોણે કર્યું? તો જવાબ છે મનોહરલાલે કર્યું. સુબનસિરી લોઅર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ યુનિટ 2નું ઉદ્ઘાટન કર્યું એ મંત્રીનું નામ છે મનોહરલાલ. આગળનો પ્રશ્ન. તાજેતરમાં સુશાસન દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો જવાબ છે 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ 2025 ઉજવવામાં આવ્યો હતો. આગળનો પ્રશ્ન. સંથાલી ભાષામાં ભારતનું બંધારણ કોણે બહાર પાડ્યું? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંથાલી ભાષામાં ભારતનું બંધારણ બહાર પાડ્યું હતું. કઈ આઈઆઈટી સંસ્થાએ AILA નામનો AI એજન્ટ વિકસાવ્યો છે? તો જવાબ છે IIT દિલ્હીએ AILA નામનો AI એજન્ટ વિકસાવ્યો છે. તાજેતરમાં અવસાન પામેલા મનોહરલાલ શર્મા કોણ હતા? તો તેઓ એક વકીલ હતા. શૂન્ય કચરાના મોડેલ પર આધારિત ભારતનો પ્રથમ અત્યાધુનિક ઈ-વેસ્ટ પાર્ક ક્યાં સ્થાપિત થશે? તો જવાબ છે દિલ્હી ખાતે. શૂન્ય કચરાના મોડેલ પર આધારિત ભારતનો પ્રથમ અત્યાધુનિક ઈ-વેસ્ટ પાર્ક દિલ્હી ખાતે સ્થાપિત થશે. તાજેતરમાં ભારતનો સર્વોચ્ચ વિજ્ઞાન પુરસ્કાર વિજ્ઞાન રત્ન કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ છે જયંત વિષ્ણુ નાર્લિકરને. ભારતનો સર્વોચ્ચ વિજ્ઞાન પુરસ્કાર કયો? તો વિજ્ઞાન રત્ન. અને એ 2025માં કોને એનાયત કરવામાં આવ્યો? તો જયંત વિષ્ણુ નાર્લિકરને.